બાયડ જમીન વિકાસ બેંકની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે। મહત્વની વાત એ છે કે 30 વર્ષ બાદ પ્રથમવાર બાયડમાં જમીન વિકાસ બેંકની ચૂંટણી યોજાઈ રહી છે અને ત્યારે NH શાહ હાઈસ્કૂલ ખાતે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થતા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે અને પોતાના ઉમેદવારને જીતાડવા મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। હવે સમગ્ર ચૂંટણીને લઈને બાયડમાં સહકારી ક્ષેત્રે ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લીના બાયડમાં જમીન વિકાસ બેંકની આજે ચૂંટણી છે। ત્યારબાદ 30 વર્ષ બાદ યોજાઈ હતી આ ચૂંટણી અને હાઈસ્કૂલમાં મતદાનમાં શરૂ કરવામાં આવ્યું છે। મતદાન માટે મતદારો ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। બેંક બાયડ શાખાનું આજે ચૂંટણીનું આયોજન કરેલું છે બેંક વતીથી, જેમાં 5 ઉમેદવારોની જગ્યાઓ માટે ટોટલ 7 નોમિનેશન ફોર્મ ભરાયેલા છે। 3600 જેવા વોટર્સ વોટિંગ કરશે। આજે 4 વાગ્યા સુધીનો સમય છે અને 4:30 બાદ કાઉન્ટિંગ ચાલુ। બાયડ તાલુકાની NH હાઈસ્કૂલ ખાતે જે જમીન વિકાસ બેંકની જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે કહી શકાય છે જે મતદાન છે મતદાન બાયડ તાલુકાની NH હાઈસ્કૂલ ખાતે શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે મતદારો છે વહેલી સવારથી અહીંયા મતદાન મથકે પહોંચી ચૂક્યા છે। જે મતદારો છે તે જે 7 ઉમેદવારો છે 7 ઉમેદવારોનું આજે ભાવિ નક્કી કરવાના છે, ત્યારે મતદારો પણ અહીંયા NH હાઈસ્કૂલ ખાતે મતદાન મથકે પહોંચ્યા છે। કહી શકાય કે કુલ જે 3500 વોટર્સો છે 3500 વોટર્સો આ 7 ઉમેદવારનું ભાવિ નક્કી કરવાના છે। ત્યારે વાત કરવામાં આવે તો આપણી જોડે એક મતદાર છે, આપણે એમની વાત કરીશું। શું નામ દાદા? પ્રફુલચંદ્ર વસંતલાલ પટેલ, રામપુરા કંપા। 30 વર્ષ બાદ જે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે, શું કહેશો, કેવું લાગી રહ્યું? સરસ આ ચૂંટણી થઈ એ ખૂબ સરસ। એટલે ચૂંટણીનો મતલબ એ છે કે સારા કેન્ડિડેટ આવે અને બેંકનો વિકાસ થાય એ ખેડૂતોના હિતમાં છે, એટલા માટે ચૂંટણી તો જરૂરી જ છે। સિલેક્ટેડ ઉમેદવારો કરતા ચૂંટણી આવે અને ખેડૂતોના પસંદગીના ઉમેદવાર જીતે તો જ આ બેંક ખેડૂતોની છે। ખેડૂતોની બેંકનો વિકાસ તો જ થાય, સારા કેન્ડિડેટ આવે અને ખેડૂતોનું હિતેચ્છુ આવે તો જ બેંકનો વિકાસ થાય। જી ચોક્કસથી આપના મતે કેન્ડિડેટ કેવા હોવા જોઈએ? સારા, પ્રમાણિક અને નિષ્પક્ષ કામ કરનારા, સારી રીતે નિષ્પક્ષ કામ કરે અને કોઈ પણ ભરતીમાં કે ક્યાંય સારા એના એમ્પ્લોઈઝને લે અને સારા હોશિયાર એમ્પ્લોય હોય તો બેંકનો વિકાસ ચોક્કસ થાય। તો સગાવાલાને લેવા કરતા હોશિયાર ઉમેદવારોને લે મેરિટ પ્રમાણે તો 30 વર્ષ બાદ જે આ જે ચૂંટણી છે તે બાયડ તાલુકાની NH હાઈસ્કૂલ ખાતે યોજાવા જઈ રહી છે, ત્યારે જે મતગણતરી છે મતગણતરી પણ સાંજે શરૂ કરવામાં આવશે।